કુકરમુંડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીકે પટેલ તથા સ્ટાફના માણસો કુકરમુંડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મટાવલ ગામની ચેકપોસ્ટની હદમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મહારાષ્ટ્રના તળોદા તરફથી આવતી ટ્રક નંબર MH18BG88551 में ઉભી રાખી તલાશી લેતા આઈસર ટ્રકમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની કુલ 13,344 બોટલો મળી આવી હતી। કુકરમુંડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીકે પટેલ તથા સ્ટાફના માણસો કુકરમુંડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મટાવલ ગામની ચેકપોસ્ટની હદમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મહારાષ્ટ્રના તળોદા તરફથી આવતી ટ્રક નંબર MH18BG88551 में ઉભી રાખી તલાશી લેતા આઈસર ટ્રકમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો કુલ 13,344 બોટલો મળી આવતા જેની કિંમત 13,34,400 જેવી થાય છે અને પકડાયેલા આઈસરની કિંમત 10 લાખ આશરે 10 લાખ મળી કુલ 23,34,400 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન આઈસર ટ્રકને ઊભી રાખતા અને તલાશી લેતા અંધારાનો લાભ લઈ આઈસર ટ્રક ડ્રાઈવર બાજુના શેરડીના ખેતરોમાં ભાગી જવામાં સફળ થયો હતો। આમ તાપી જિલ્લાના છેવાડા કુકરમુંડા તાલુકામાં મટાવલ ચેકપોસ્ટ પર આટલા મોટા ઇંગ્લિશ દારૂ પકડી ગુજરાતના નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લામાં અનલીગલી ઘુસાડવામાં આવતો હતો। દારૂ પકડી પાડી કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીકે પટેલ અને તેમના સ્ટાફના માણસોને પ્રશંસનીય કામગીરી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।